અને હવે ગુજરાતની વાત કરીએ। એક તરફ ચોમાસું છે તો બીજી તરફ વકર્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ। દાહોદ અને પંચમહાલમાં શંકાસ્પદ આ વાયરસનો કહેર જોવા મળ્યો। દાહોદના 1 વર્ષીય બાળકનું શંકાસ્પદ વાયરસથી મોત થયું છે। 20 જૂનથી અત્યાર સુધીમાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે। 15 કેસમાંથી 8 બાળકોના શંકાસ્પદ વાયરસથી મોત પણ થયા છે। હજુ 3 બાળકો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો 3 પૈકી 2 બાળકોની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું। બાળકોની લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે પણ મોકલવામાં આવ્યા। હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે। હા, સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ। એમાં એજ ગ્રુપ 8 મહિનાથી 8 વર્ષ સુધી આવા બાળકો હોય છે।